દ્વારકા સ્થિત ગૌશાળામાં સંચાલકોની ઘોર બેદરકારી જોવા મળી છે। વિગતો દ્વારકાથી પ્રકાશમાં આવી છે, જ્યાં ગૌશાળામાં સંચાલકોની બેદરકારી સામે આવી છે। કનૈયાધામ અન્ન ક્ષેત્ર ગૌશાળા સંચાલકોની આ બેદરકારી છે જે પ્રકાશમાં આવી છે। ગૌશાળામાં ભૂખમરાના કારણે 14 ગૌવંશના મોત નિપજ્યા છે અને ટ્રસ્ટીઓની બેદરકારીના કારણે કુલ 14 પશુઓના મોત થઈ ગયા છે। ત્યારે ભૂખમરાના કારણે મોતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે। દ્વારકા ખાતે ગૌશાળામાં સંચાલકોની આ ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં પશુઓનો જીવ ગયો છે। આ સંચાલકોની બેદરકારીના કારણે કનૈયાધામ અન્ન ક્ષેત્ર ગૌશાળામાં સંચાલકોની બેદરકારી જોવા મળી છે। ગૌશાળામાં ભૂખમરાના કારણે 14 ગૌવંશના મોત નિપજ્યા છે। ટ્રસ્ટીઓની બેદરકારીના કારણે આ 14 પશુઓના મોત થયા છે। ત્યારે ભૂખમરાના કારણે મોતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે। તો વિગતો દ્વારકાથી સામે આવી છે, જ્યાં ગૌશાળાના સંચાલકોની આ ગંભીર બેદરકારી સામે આવી છે। સંચાલકોની લાપરવાહીના કારણે પશુઓના મોત થયા છે। 25 જુલાઈ 2024ના રોજ કનૈયાધામ ગૌશાળામાં જે ઘટના થયેલી હતી, ગૌ માતાઓના મૃત્યુ નિપજ્યા હતા, જે ભૂખના કારણે નિપજ્યા હતા। તો આ બાબતે અમે પોલીસ ફરિયાદ કરેલી હતી, જે ગઈકાલે ગુનો દાખલ થયો છે। 3 ટ્રસ્ટીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે અને આ બાબતે મારી સરકારશ્રીને અપીલ છે કે આપ આવી ગૌશાળાઓમાં ધ્યાન આપો। જે ગૌશાળાઓમાં ટ્રસ્ટીઓ આવતા નથી, ટ્રસ્ટીઓ કંઈ જોતા નથી, 6 મહિના સુધી ટ્રસ્ટીઓ દેખાતા નથી અને ગૌ માતા માણસોના ઉપર જ નિર્ભર કરે છે, તો બહુ ખરાબ પરિસ્થિતિ થઈ જાય છે આમાં ગૌ માતાની। તો આવી જે ગૌશાળાઓ છે, જે ગૌ માતાના નામે પૈસા ઉઘરાવવા માટે જ ખુલેલી હોય છે અને એનાથી ટ્રસ્ટીઓના ઘરગુજરાન ચાલે છે, જેને લીધે અમારા જેવી ગૌશાળાઓ જે છે, સંસ્થાઓ જે છે, સેવાકીય પ્રવૃત્તિઓ જે કરે છે, એ લોકોને પણ તકલીફ પડે છે। તો આવી ગૌશાળાઓને બંધ કરવામાં આવે અને આ લોકોને એવી સજા આપવામાં આવે જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ માણસ ગૌ માતાના નામે પૈસા ઉઘરાવવા માટે ગૌશાળાઓ ન ખોલે। જેને પણ ગૌશાળા કરે તે ગૌ માતાની સેવા માટે ખોલે।